અયોધ્યા ધામમાં સોમવારે શ્રીરામ જન્મભૂમિ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભ નાદ સાથે પ્રારંભ થશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કળશ યાત્રા નીકળવામાં આવી, ત્યારે આજે સવારે નિકોલ વિસ્તારમાં ભવ્ય કળશ યાત્રા નીકળવામાં આવી હતી। આ કળશ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આસપાસની સોસાયટીના રહીશો મોટા પાયે આ કળશ યાત્રામાં જોડાયા હતા। आपने परिचय? મારું નામ દેવલ ઝા છે અને હું પ્રભુકુંજ સોસાયટીનો રહેવાસી છું। દેવલભાઈ, હાલ તમે કયો પ્રોગ્રામ કરી રહ્યા છો? સાહેબને કઈ અમે અત્યારે એવું કર્યું છે કે અમારી સોસાયટી પ્રભુકુંજ સોસાયટી તથા આજુબાજુના જે ફ્લેટ્સ છે, જેમ કે સૌમ્ય ફ્લેટ્સ છે, સામે સુખ શાંતિ ફ્લેટ છે, સમૃદ્ધિ ફ્લેટ છે, મુક્તજીવન ફ્લેટ છે, વિદ્યા અને પંથિત, આ ટોટલ 6 થી 7 ફ્લેટ્સ અને અમારી સોસાયટી એક આખું ક્લસ્ટર ભેગું કરીને અમે લોકોએ આજે બાઇક રેલી કાઢી, જે આપે સૌએ જોઈ હશે। અને આ બાઇક રેલીમાં લગભગ 250 થી 300 સભ્યો અમારી જોડે જોડાયા। લગભગ 50 થી 60 બાઇક હતા અને આ આયોજન પછી અમે આવતીકાલે પણ આનાથી વધારે સારું આયોજન કરી રહ્યા છે। આવતીકાલે અમારો પ્રોગ્રામ એ છે કે આવતીકાલે 4 વાગે અમે અહીંથી જ આ સ્થળેથી પદયાત્રા કાઢીશું। પદયાત્રા જેટલી આજુબાજુની સોસાયટી છે એમાં મળી અને લોકોને જેટલું બનશે એટલું આ રેલીમાં અમારી સાથે જોડાવા માટેનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીશું। પાછા આવ્યા પછી અમારે અહીંયા રામધૂનનો પ્રોગ્રામ છે। રામધૂન લગભગ 2.5 થી 3 કલાક અમે લોકો રામધૂન કરવાનું વિચારી રહ્યા છે। રામધૂન કર્યા પછી એક મહાઆરતીનું આયોજન છે અને ભવ્ય આરતી છે। એના માટે તમે જોઈ શકો છો અહીંયા અમે બધી જગ્યાએ રોશની કરેલી છે। એ રોશની પતાયા પછી, એ આરતી થયા પછી અમે મહાપ્રસાદ એટલે કે ખીચડીનો મહાપ્રસાદ જેટલા પણ આમંત્રિતો હશે, જેટલા પણ અહીંયા સભ્યો જોડાશે અમારી સાથે, અમે એમને એ વિતરણ કરીશું અને એ સાથે મહાપ્રસાદમાં અન્ય એક શીરાનું પણ આયોજન કર્યું છે। તો આ એક અમારા માટે એક મોટો પર્વ છે, અમારા માટે દિવાળીથી પણ મોટો પર્વ છે એવું વિચારીને અમે હવે અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જેટલા પણ આજુબાજુના લોકો અમારી સાથે જોડાઈ શકે મોટી સંખ્યામાં, એવી અમારી સૌને વિનંતી છે।